તો હેલો દોસ્તો, જોઈ લો ફાઇનલી બ્લાઉઝ બની ગઈ, રેગ લાઇન બ્લાઉઝ બની ગઈ છે. તો આ બ્લાઉઝ કેવી રીતના બનાવીએ તો ચાલો આપણે આ બ્લાઉઝને જોઈ લઈએ. હું તમને દેખાડી દઉં. ફ્રન્ટ લુક આવી રીતના છે, જુઓ અહીં કોઈ સાંધો નથી. તો આ બધું કેવી રીતના કર્યું છે તો ચાલો વિડીયોમાં બનેલા રહેજો. તો વિડીયોમાં સ્વાગત છે. તો ચાલો આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જશે. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સરસ મજાની સ્લીવ પેટર્ન બી આપી છે અને પાછળનું તો એકદમ જોરદાર જ છે, જોઈ શકો છો. તો આ બ્લાઉઝ અમે રેગ લાઇન બ્લાઉઝ કોમ્પિટિશન રાજા રાણી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તેમાં અમે આ બ્લાઉઝ બનાવેલી હતી અને આ બ્લાઉઝની ડિમાન્ડ અત્યારે પેટર્નની બહુ જ છે, એટલે મેં આ વિડીયો બનાવી રહ્યો છું. અમે રાજા રાણીમાં કોમ્પિટિશન કરેલું, તો જોઈ શકો છો સરસ મજાની બ્લાઉઝ. આ રેગ લાઇન બ્લાઉઝ છે, તેનું આ અલગથી મેં કર્યું છે. તો મચ્છી જેવો શેપ આવશે. આવ્યો જુઓ, મચ્છી જ લાગે ને બેગથી. તો આ પાછળની બેગ છે, તો આવી રીતના આવશે. જો હું મૂકીને દેખાડું તો આયરું જ આ જે કલર છે ને એ આપણે અલગ કલર લેવાના છે. એ અહીં આયરું લેવાના છે. જુઓ આ બેગ છે અને આ ફ્રન્ટ છે. આ નાનો છે અને આ મોટો ભાગ છે, એવી રીતના છે. તો એ આ ભાગ મારે આવી રીતના લેવાનો છે. તો અહીંથી નીકળી જતું છે મારે કમ્પ્લેટ. એટલે આ મારું પ્રિન્ટવાળી પેટર્ન અને આ છે બ્લાઉઝ, એનો પ્લેન બ્લાઉઝ છે. ને આ થોડુંક વર્ક આપણું ઈચ્છા થાય તો પાઇપિંગ લેશું, નહીં તો પછી આપણી રીતના કરીશું. તો હું આ ડ્રોઈંગ આ જુઓ આ રીતના મેં કટિંગ કરવાનો છે, એ તમે જોઈ લો. આમ બી કરી શકું મેં. જ્યાંથી સેટ થાય ત્યાંથી મેં આને કાપીને આ બધું કમ્પ્લીટ સેટ કરી દેવા. બરાબર, પછી હું તમને આપણે એમ કહીને કાપ્યું મેં. થોડું મન ફેર મેં રાખ્યું છે આ રીતના. અહીં મેં પાઇપિંગ કરીશ અને અહીં બી પાઇપિંગ કરીશ ને પછી લગાવીશું. ને બ્લાઉઝની વાત કરું તો જુઓ મેં સ્લીવ બી કટિંગ કરી નાખી છે. સ્લીવ બી મેં આ ફરમાંથી જ કાપી અને પેલું માપી લેવાનું આ રીતના કરીને. અહીં જેટલું આવે તેનાથી અંદર 1.5 ઇંચ અંદર લેવાનું, જેટલું દબાણ રાખ્યું એટલું. એટલે સ્લીવ પ્રમાણે અહીં ગાડી બધા માપ સેટ થાય એટલે બાય કટિંગ થઈ જાય. તો આ રીતના મેં આ સ્લીવ કટિંગ મારી થઈ ગઈ. અને પાછળની આવી રીતના ગ્લુ લગાવી દીધો. અને શું કરવાનું ખબર, એક દેખાય એમ તમને આ રીતના તમારે પછી ટેપ કરી દેવાનું. થોડું સુકાય પછી તમે અસ્ત્રી પણ કરી શકો. જો બોની લગાવવાનું, આમાં થોડું વધારે લાગી ગયેલું છે. આ રીતના થઈ જશે. તો આ રીતના થઈ જાય. એવી રીતના અમે બધાને જ કરી દેવાનું, પછી સ્ટીચ કરવા જઈશું. ત્યારે પહેલાં સ્લીવ જ બનાવી દઈએ. જો આ રીતના મારી પાસે બોર્ડર મેં યુઝ કરેલી જ છે અંદર ઓલરેડી. બાકીની ફાલટોટી કાપી નાખી હતી, બહુ પોળી જોઈતી નહીં હતી. તો જો આમાં બે ભાગ છે, આગળ અને આ પાછળ અને આ આગળ. જો એટલે મેં ઓલરેડી ચપકો મારી જ દીધો છે. પણ તમે આમ શું કહેવાય તો જોઈ શકો આવી રીતના તમે એમ જો આવું વટ્ટા પ્લસનું બી તમે મતલબમાં કે આ ઊંડો ભાગ છે એવું એમ સમજી ગયા. એટલે આપણું મિસ્ટેક નહીં થાય. આમાં આ નિશાની બહાર દેખાતી છે ને તો બહાર જ દેખાવા દેવાની એમ. તો જોઈ શકો છો. હવે શું કરવાનું કે આને આ રીતના લઈને અંદર લઈ લેવાનું તો બી ચાલશે. નહીં દેખાય તો બંને નહીં દેખાવી જોઈએ, તો બી આ રીતના સરસ થઈ કે આપણે અંદરની મેરે નિશાન જવા દેવાની છે તો અંદર જ જવા દેવાનું. એકને આ રીતના મૂકી દેવાનું અને આ રીતના અંદર ગયું એટલે અંદર જ જવા દેવાનું. બસ એટલું ધ્યાનમાં રાખવાનું. બહાર રાખવું હોય તો બહાર રાખવાનું અને અંદર રાખવું હોય તો અંદર. અને ધ્યાનમાં લઈને સ્ટીચ મારવાનું. આપણે બંનેને ધ્યાનમાં લઈને એક સરખી સ્ટીચ કરીને એન્ડ કરી દેવાનું. તો જુઓ બંને સ્લીવ શકો છો. આ સ્ટીચ કરીને થઈ ગયું, બંને સ્લીવ કરી છે. તો આને આ રીતના પલટાવીને આ દબાણ આ બાજુ જ રહેવા દેવાનું. ખાલી અસ્તર જ થવું જોઈએ અને ઢાળ સ્ટીચ મારવાની છે. તો આ છે બીજી સ્લીવને પણ જોડે મારી લઈએ આપણે. અને ધાર તો ધાર માર લેવાની છે સિલાઈ. આ ઓલરેડી આપણું સ્ટીચ થઈ જ ગયેલું છે. તો આને આપણે આ રીતના કટિંગ કરવાનું છે. આ નિશાની બી છે તો નિશાની પ્રમાણે આપણે ચપ્પો પાડવું ખૂબ જ જરૂરી છે, ચપ્પાની નિશાની. અને હવે આને કટિંગ કરી નાખીએ.
મેં ડાયરેક્ટ અસ્ટરની કપડું સાથે જ બનાવતો છે, જે આપણે નોર્મલ ટેલરોમાં બનાવતા હોય ને એવી રીતના બનાવતો છું. આમાં મેં ફ્યુઝિંગ નથી કર્યું ને, ફ્યુઝિંગ છે પણ નથી મારી પાસે. ફ્યુઝિંગ હોય ને તો ફ્યુઝિંગવાળું અલગ સિવા જતે ને, એ અસ્તર પણ અલગ સિવા જતે, તો વચ્ચે સ્પંચ બી મૂકવાય. તો આમાં આપણે નહીં મૂકવાના, આપણે એમ બી મૂકવા નથી આની અંદર. તો પણ જેને મૂકવા એને એમ નહીં મૂકવા હોય તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. આમાં આપણી જે પેલી પેટર્ન છે રેક લાઇનથી અલગથી આવશે. આટલું જોઈન્ટ કર્યા પછી જોવા જે બી આગુ પાછું હોય ને સેટ બી નહીં રહેવા દેવાનું, કમ્પ્લીટ જ આપણે કટિંગ કરી લેવાનું છે. જે ધ્યાનથી કરવાનું જુઓ તો જોઈ શકો છો આ રીતના આપણું ગળું થઈ ગયેલું છે. અને આ 2 પીસ છે એ અહીંયા જોઈન્ટ થશે અને આ પીસ અહીંયા જોઈન્ટ થશે. તો જોઈ શકો છો હવે આપણે છે ને પહેલાં તો નિશાની પાડી લઈએ કે ભાઈ કેટલું સ્ટીચ વાગવી જોઈએ. એમ તો 1/2 ઇંચ પર જ સ્ટીચ વાગવી જોઈએ. જો તમને ખ્યાલ હોય ને તો આ રીતના તમારે પહેલાં નિશાની પાડી લેવાની, એટલે આપણી સિલાઈ આગી પાછી નહીં થાય. એટલે જે શીખતા એ લોકો માટે ખાસ આવી રીતના, જેને પરફેક્શન હોય એ લોકોએ આવું બધું કરવાની જરૂર નથી. આપણે શીખવતા છે મતલબમાં યુટ્યુબ પર, તો આપણે આ રીતના જે શીખતા હોય એ લોકોને એવું કહી શકાય કે આવી રીતના તમે કરજો. જો આમાં તો ઓલરેડી છે જ, બસ સરખી રીતના કરી લેવાનું. આ રીતના મેં એનાથી બી કરી શકો તમે. આ 2 પીસ પાછા ચેક બી કરી લેવાના, કંઈ આગું પાછું જ નથી. તો આ છાપી લીધું. તો છે ને હું નીચેથી સ્ટાર્ટ કરીએ આપણે. તો જુઓ નીચેથી સ્ટાર્ટ આવી રીતના કરવાનું છે. જો પહેલાં તમારે થોડી મોટી સિલાઈ કરીને ચેક કરવાનું છે. જો તમારું કમ્પ્લીટ થાય ચડી જાય ને તો જ તમારે ચડાવવાનું છે, નહીં તો પાછું ખોલવા માટે તૈયાર રહેવાનું. બરાબર? એવું નહીં કે એક જ વખતમાં ચડી જાય, ચડવાવાળાનું ચડી બી જાય. હા, એવું કંઈ નહીં કે નીચે શીખતા હોય ને એ લોકોનું વહેલું નહીં ચડે, ભલે કમ્પ્લીટ જ કટિંગ હોય પણ તો બી કપડું કેવું આવે ફેબ્રિક આપણું ખબર છે ને, કે ફેબ્રિક વસ્તુ એવું હોય કે આગું પાછું થાય એમ, મતલબ ખસી જાય એની જગ્યા પરથી. જોઈ શકો કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા બી કમ્પ્લીટ આવી ગયું આપણું જુઓ, અને અહીંયા બી કમ્પ્લીટ જ આવી ગયું જુઓ એમ સ્ટ્રેટ. એવી રીતના જ આવે આપણે અને બી જોઈન્ટ. તો જોઈ શકો છો આ નીચે રાખ્યું છે ને અમે ઉપર રાખીને સ્ટીચ કરીએ આપણે. આપણે બંને કપડામાંથી કોઈ બી કપડુંને ખેંચવાનું નથી. ખેંચવાની પરિસ્થિતિ ક્યારે આવે? જ્યારે આપણે કોઈ જગ્યાએ બરાબર બેસે નહીં ને ત્યારે ખેંચવું પડે, બાકી બહુ કંઈ ખેંચવું નહીં પડે, ઇઝીલી બેસી જ જાય એમ. સપના જેવો છે સંસાર. તો જોઈ શકો આપણી આ સ્ટીચ પણ વાગી ગઈ છે. જો ઓટોમેટિકલી એનો પપ્સ બની જ જશે બોડી પ્રમાણે. તો જુઓ આટલું થઈ ગયું. હવે શું થશે ખબર? હવે આપણે પહેલાં પ્રેસ કરવાનું, સ્લીવને પ્રેસ કરવાનું છે, આને પ્રેસ કરવાનું છે. હવે જે પાટલું છે તે જોઈ લઈએ. પછી બીજું શું કરવાનું તે આપણે શોલ્ડર જોઈન્ટ કરીને પછી પેલી રેગ લાઇનવાળી પેટર્ન યુઝ કરવાની છે. તો તમે ધ્યાનમાં રાખજો. અત્યારે આટલું થઈ ગયું. જુઓ કોઈ જગ્યાએ ગ્રીસ બ્રીસ નથી આવી. હવે આને બરાબર પ્રેસ કરીશું આપણે. તો જોઈ શકો છો મારી પાસે આ 2 શું કહેવાય પેટર્ન છે પાછળની. તો જુઓ આપણે એને બી ચોંટાડી દીધું છે, તો આપણે કટિંગ કરી નાખીએ. તો જોઈ શકો છો આ રીતના તમે ઇઝીલી અલગ અલગ બી કરી શકો કટિંગ, અને પછી છે ને તમે ચેક બી કરી શકો આને કે ભાઈ આપણું બરાબર થયું કે નહીં. મેં મશીનમાં આવ્યું જ નથી એટલે મારું ઓકે છે એવું મેં માનું છું. મશીનમાં આવે ને તારે વધારે ખેંચાય છે, પણ ફેવિકિકથી ચોંટાડ્યું તો એટલું નહીં થાય એમ, સમજ્યા? મશીનથી કેવું વજન થાય ને એટલે ખેંચાય થોડું કપડું. અસ્તરના 1-2 દોરા બી આગળ પાછળ થાય. આ બંને કટિંગ કરીને ચેક કરી લેવાનું છે આપણે. તો ચાલો બીજું બી આ કાપી લેમ એટલે ટાઈમ વેસ્ટ નહીં થાય. તો જોઈ શકો મારા બંને પીસ કટિંગ થઈ ગયા છે. તો આવી રીતના પણ ચેક કરાય. અસ્તર આપણે એક્ઝેક્ટ આપેલ છે એટલે આપણે આ બેને એક વખત મિલાવીને જોઈ લેવાના. જો આગું પાછું સહેજ બી થતું હોય ને તો આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે. અને તમે ચેક કરી લેવાનું. જો આગું પાછું હોય ને તો 2 ભેગું કરીને કટ કરી લેવાનું. આ એક વખત ચેક કરવું ખૂબ જ જરૂરી છે. જો આવું ફાલતું હોય ને નીકળી જાય. બાકી મને કમ્પ્લીટ લાગે છે, કેમ કે આપણે કેવું એક આ દોરાનો ફરક તો
પડે ને પડે જ, આગું પાછું કપડું થાય ને થાય જ, કેમ કે આ કપડું છે, નોય કોઈ સ્ટીલ કે કોઈ લોખંડ કે નહીં ખેંચાય, એના ટીપે તો ખેંચાઈ જાય. તો જોઈ શકો છો મારું આ તૈયાર થઈ ગયું, સ્ટીચ હાફ સ્ટીચ થઈ ગયું. હવે આ જે હાફ સ્ટીચ થયું એને આયન કરવાની છે, અને આ સ્લીવને બી આયન કરીને આવું મેં. ત્યાં સુધી બનેલા રહેજો વિડીયોમાં. તો જોઈ શકો મારી પાસે અસ્ત્રી છે આવી. આને તમે હાંડો તમારે ચીરવું હોય તો હાંડો તમે ચીરી પણ શકો મિત્રો. જુઓ આ રીતના તમારે કરવું પડે. કસ્ટમરને એવું થાય કે પૈસા સાના લે છે એવું થાય ને, પણ આ બધું મતલબ એક બ્લાઉઝને જો સાચી રીતના મહેનત કરે ને એકદમ ફૂલ ફિનિશિંગમાં, તો ભાઈ સિલાઈના પૈસા બી વધારે થાય. જો મહેનત તો થઈ જાય. જુઓ કેટલું જોરદાર થઈ ગયું ને સરસ. એવું જ આ બાજુ ઘરે જ બનાવેલું. તમે કમેન્ટ કરશો ને તો હું તમને દેખાડીશ કેવી રીતના બને એ પણ. જો અસ્ત્રી બહુ ગરમ બી નહીં હોવી જોઈએ, ખાસ કરીને અહીંયા પોઈન્ટ નહીં બનવો જોઈએ, તો જોરદાર બેસી જાય બાકી બ્લાઉઝ. જો થઈ ગયું સરસ મજાનું બ્લાઉઝ. જો તમને એમ જ પહેરવાનું મન થઈ જાય ટાઈપનું બ્લાઉઝ થઈ જાય. આ તો મારું મશીન પર જ મેં કર્યું, તમને અહીંયા જોઈ શકો છો. થઈ ગયું મસ્ત મજાનું, તમને બી ખ્યાલ આવી જાય. મેં પછી અહીંયા નહીં મારી પેલું શું કહેવાય, મશીનથી જ મેં કીધું કરી લઉં. તો જો મશીનથી કરવું હોય ને તો તમારે આ રીતના પહેલાં ધાર સ્ટીચ માર લેવાની કમ્પ્લેટ આ રીતના. આટલું કરવાનું, આઈન મારવાની પછી જ આયરું સ્ટીચ કરવાનું, તો સારું રીતના બેસી જાય. નહીં તો ક્રીઝ આવી જતી છે. જો તમારે સારી રીતના કોઈ હેવી કસ્ટમર હોય ને હાડી 2-3 હજારની હોય ને તમને સિલાઈ પણ 500-800-1000 રૂપિયા તમને આપતા હોય સિલાઈ, તો તમારે થોડુંક એની બ્લાઉઝમાં એવું કામ કરવાનું કે એ કસ્ટમર બી ખુશ થઈ જાય કે ના પૈસા લીધા પણ કામ. આની અંદર તમે હજુ પેલું શું કહેવાય ફ્યુઝિંગ બી વાપરી શકો, તો એ બહુ જોરદાર બ્લાઉઝ બને. મતલબ ફિનિશિંગ વધારે વધી જાય, કપડાની ઉંમર પણ વધી જાય, એટલે કે શું કહેવાય લોંગ ટાઈમ ચાલે. શું કહેવાય એને, કપડું વેરું ફાટે નહીં એમ સિમ્પલ ભાષામાં. તો જોઈ શકો છો. તો આપણે છે ને કાપી નાખીએ. એક સ્લીવનું બતાવી દઈએ તમને, વિડીયો બહુ લાંબુ થઈ જશે. મેન તો આપણે રેગલાઇન બ્લાઉઝનું જોવાનું છે, તો આ સ્લીવ તો આપણે લગાવવી પડે. મેં સ્લીવ છે ને આની જ રાખું છું, ફક્ત રેગલાઇન બદલે બાકી જ કપડાનું આ પેટર્ન કરવાની હોય આપણે, એટલે અલગ કલર દેખાય એમ. પણ મારી સાડીની બ્લાઉઝ છે, ફક્ત મેં શોલ્ડર પર જ લેવાનો છું. અથવા અહીંયા તમારે છે ને અહીંયા તમે કોઈ ક્રિએટિવિટી કરી શકો. ધારો કે એટલું કપડું એમ તમે લઈ શકો છો, કે કોઈ પટ્ટી કરો તો બી ચાલે એમ, મતલબ પેટર્ન દેખાડવા માટે. તો આપણે નથી કરવાનું. જો એવું લાગે તો કરી પણ નાખીએ આપણે એમ, સમજી ગયા. તો આવી રીતે મારી આ એક સ્લીવનું કટિંગ કરી નાખો, બહુ લાંબુ થયું. તો જોઈ શકો છો મેં સ્લીવને કરી દીધી છે. તો જોઈ શકો છો અહીંયા મારે પાઇપિંગ કરવાની છે. આ મારું પેલું મેન કપડું છે. મેં તમને સ્લીવમાં કીધું કે સ્લીવમાં પેટર્ન કરવી હોય આપણે, ધારો કે કરવી જ છે, તો અહીંયા તમે આની ઉડે પટ્ટી કાપી બી શકો, અને આ રીતના કપડાનું ડિઝાઇન કરીને અહીં ગાડી તમે લેન પેલી લટકણવાળી લેસ પણ મૂકી. ચાલો હું કંઈક એવું કરું. તો જોઈ શકો કંઈક આવી રીતના મેં પેટર્ન થોડી કરી, કે ચાલો કપડું થોડું અહીંયા મૂકીએ તો હું કે થોડી પેટર્ન અલગ ટાઈપની અહીંયા આવું લટકણ કર્યું. હવે એક બાજુનું બાકી છે, જુઓ આ રીતના આને બી કરીશ. પછી મારી પાસે આ એક દોરી લેસ છે, દોરી તે મેં અહીં લગાવી દીધી છે એમ. આમાં શું કર્યું મેં, કપડું પેલું એ કર્યું શું કહેવાય, તો આમાં શું છે કે આ કેવું ખેંચાય નહીં, એટલે સારું મેં આ પેપરનો યુઝ કર્યો. આવી રીતના યુઝ કરવાનો અને પછી એનાથી જ પલટાઈ દેવાનું. તો મેં આવું કર્યું હતું, હું તમને દેખાડી દેમ. એટલે હું કે કપડું ખેંચાય નહીં ને એના માટે, કેમ કે આ કપડું ખેંચાય એવું હતું, એટલે મેં આ રીતના આ તો નીકળી જ છે. પછી આ રીતના કર્યું.
પછી પલટાઈ લેવાનું. એટલે આ શું કે ચપકા મારવા હોય તો માર લેવાના ને અસ્ત્રી કરીને આવું મેં આ રીતના નાના ચપકા માર લેજો એટલે થોડું ફિનિશિંગમાં. તો જો આ રીતના પછી કરી દેવાનું છે ને આપણે અસ્ત્રી માર દેવાની છે આની પર. એમ બહુ નહીં ખેંચવાનું, એ તો પાછું એ થઈ જશે. આ રીતના પ્રેસ થઈ જશે. એ તો જો ધીરે ધીરે કરીએ આપણે, થોડી સ્લોલી. આમાં સ્પીડ નહીં ચાલે કેમ કે મારે મેન શું કે આ વળી જવું જોઈએ એટલે બેઠું મૂકતા મને ફાવી જાય. એમ સમજી ગયા? ખાસ તો આ અહીંયા બહુ જ ઇઝી કરવું પડે. ચાલો મેં પ્રેસ કરીને આવું તો જોઈ શકો મેં આવી રીતના કર્યું. હવે મેં આને કપડુંને એવું જ રહેવા દેવા, ફક્ત પેપર થોડું આ રીતના કરી લઈએ. હવે આપણે સ્લીવ પર હવે આની જેટલી હાઈટ છે ને એટલું આપણે માપવી પડશે. આયરું અહીંયા આવ્યું ને તો અહીંયા જ આવવું જોઈએ. આમ સમજી ગયા? એ નિશાની પાર લેવાની અને જુઓ એટલે આ મિડલ આવી ગયું. તે છતાં ચેક કરી લેવાનું મિડલ. તો જોઈ શકો છો મેં આ બધું ફાલતું જ છે. આપણે આ મિડલ કરવાનું છે, આ મિડલ કરી લેવાનું છે અને પછી સ્ટીચ મારી દેવાની છે. બસ કહેવાનો મતલબ કે આપણે આ રાઉન્ડ જોઈતો હતો આપણને, અહીં મિડલ આવી ગયું આવ્યું. આ રીતના તમે કરી શકો છો. જો મતલબ તમે બહુ અલગ રીતના તમારી રીતના પણ તમે કરી શકો. એવું નહીં કે મેં કર્યું તો એવી રીતના, એવું કશું કંઈ નહીં. આનું ફિનિશિંગ દેખાય એટલા માટે પહેલી દોરી મૂકી. લેસ હતી નહીં, બાકી લેસ મૂકતે તો વધારે હજુ સારું રહેતે. પગ મેં થોડો ઉચકીને મૂકું છે કે કરક એકદમ ચપકાઈને નહીં બેસી જાય. જુઓ સરસ બેસી ગયું આવ્યું. હવે આપણે આને કાપી નાખીએ. જો આટલું થઈ ગયું. હવે આપણે આ દોરીને લગાવી દઈએ અને પેલું લટકણ તો મેં પછી લગાવી દેવા. થોડો પગ ઉચકીને આપણે મારીશું. પગ ઉચકવો પડશે થોડોક. બસ આ રીતના સિલાઈ મારીને પેલું એક ટક કરી દેવાનું છે. બસ થઈ ગયું. આના બદલામાં તમે કોઈ સિક્વન્સ બી લગાવી શકો. આ લેસ લગાવવાનો હતો પણ લેસ મારી પાસે ઓછી છે એટલે નહીં લગાવી મેં. જુઓ કંઈક આવી રીતના લાગી. થોડી ખસી ગઈ, મને ખોલીને થોડું એડજસ્ટ કરવું પડશે. થોડી એમ જતી રહેલી છે પણ સમજો કે આ રીતના થઈ ગયું. અને એક અહીં ગાડી આ લટકણ લાગી જશે. આને તો ખોલવું પડશે મારે, પણ આ રીતના આ બંને સ્લીવની પેટર્ન આ રીતના થઈ ગઈ સિમ્પલ ભાષામાં. પણ ચાલો આને કાન નાખીએ અને ફરીથી એક વખત મેં લગાવું આને કમ્પ્લીટ. અથવા કોઈ બીજી લેસ મળે ને તો મેં પછી ચેન્જ બી કરી નાખીશ. જો એને સરખી રીતના લગાવી દઈ. તો જોઈ શકો એક લેસ મારી પાસે આ બી છે. જો આ લેસ મને મળી છે તો આ લેસ લગાવીશ તો મને લાગે કે વધારે સારું પરફોર્મ આપશે એમ, હે ને? જુઓ નહીં તો બીજી એક લેસ આ પણ છે. પેલી લાગી નહીં બરાબર, તો એક લેસ આ પણ છે. આને પણ મેં આવી રીતના લગાવી શકું તો પણ સરસ લાગે આ રીતના કરીને. જુઓ મને એવું લાગે કે આ લેસનો ઉઠાવ થોડોક વધારે આવશે. આ રીતના કરી દઈએ અને પેલું લટકણ જે છે તે પછી અહીંયા લગાવી દઈશું. આ થોડું વધારે ઉઠાવ આપે છે. આ દોરીવાળું થોડું ખેંચાયેલું લાગે. જુઓ એમ મજા નહીં આવતી ત્યારે આ બેઠું સારું આવે છે. તો હું હવે આ લગાવીશ. આને બી હું કાઢી નાખીશ. જો એમ જોવા જત કશું નહીં લગાવે ને તો બી આ બે સ્લીવ તો સરસ આવી જાય. જો તો મારો વિચાર છે કે અહીં બીજું કશું કરું કે મને કંઈ ખ્યાલ નહીં આવતું કે ટીકી
આવી કોઈ નાની ટીકી મળી જાય ને તો પણ એ લગાવી દેવાય ને તો બી જોરદાર લાગશે. તો મને એવું લાગે કે આમ સિમ્પલ જ સારું લાગે છે. એમ અહીં એક લટકણ ખાલી લગાવી દઈએ બસ, બાકી મારે આ લેસ બી આવે નહીં મૂકી. પછી કંઈક જોવા મેં મારી રીતના કરી દેવા. તો જોઈ શકો મેં વિચાર્યું કે મેં હવે આવી રીતના જ કરીશ. મને કંઈ આવી નાની ટીકી મળી જાય તો મેં અહીં ગાડી અહીંયા લગાવી દઈશ. બાકી અત્યારે મેં ખાલી આને ટક કરી દેમ. તો જોઈ શકો મેં નીચેથી દોરો લીધો અને આવી રીતના કર્યું અને આમ મૂકીને આમાં રિંગમાં જ લેવું છું અને એક આ ટક કરી લઈએ નાનું. બહુ મોટું ગેપ નહીં આપવાનું, બસ બહુ ખાસ દેખાવું નહીં જોઈએ. જો અહીં ગાડી ટક કરી દઈએ. તો જોઈ શકો બંને સ્લીવ આપણી રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો છો મેં આ રીતના કર્યું. કેવી રીતના કર્યું તો મેં શું કર્યું ખબર, ડાયરેક્ટ લેસ આયરી જે ધાર હતી ને તેની પર જ મેં એમ સ્ટીચ મારી લીધી અને એ પછી મેં આવી રીતના કરી દીધું. એટલે મારું આ રીતના આવી જશે. એમ સમજી ગયા? એટલે આ પાછળની બેગ છે ને તો બેક સાઈડ જ મારે લેવાનું છે, કેમ કે લેસ મારી પાસે બસ ઓછી છે લેસ. તો બેગ પાછળ બીજી બેગ આવી મારી, એટલે આવી એમ આવશે ને તો એમ આવશે બેગ. એટલે મારે આ રીતના કરવી પડશે, આને એમ લેવી પડશે. ચાલો તો હું તમને કરીને દેખાડી દઉં. પાછળની બેક સાઈડ જ આપણે ખાલી લેસ લગાવી રહ્યા છે. લેસ ઇનફ નથી મારી પાસે, એટલે કે લેસ વધારે પડતી નથી, જરાક જ છે. એટલે મેં પછી જો એટલે આમ થઈ જશે બરાબર. એટલે મારી આ બંને લેસ સેમ ટુ સેમ થઈ જશે. આ રીતના રેગ લાઈન આવે શકો. મારી પાસે એક આવી લેસ પણ છે, તો અહીંયા સુધી મૂકીશ હાફ, અને આ જે ડાચું છે આનું તે દેખાશે. ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ. એક વખત જોઈએ કેવું લાગે છે. સારું લાગે તો આપણે યુઝમાં લઈ લઈશું. થોડું તો મારે અંદરથી લેવું પડશે. તો જોઈ શકો મેં આવી રીતના લેસ મારી અને આવું દેખાશે. જુઓ, એટલે એક બાજુ આ પેટર્ન આવશે અને એક બાજુ મેં આવી લીધી. શું કરવાનું, મારી પાસે લેસ નહીં હતી એટલે આ ખ્યાલ એ તો બી ચાલતે. સમોસા મસ્ત લાગતું. પછી અહીંયા બી મારે એવી જ લેસ લઈ લેમ, અહીં ચાલી જાય. આવી મૂકું તો પછી મારે આખી અંદરથી લેવી પડે, કાં તો પછી આમ કરીને. ચાલો ને અહીં તો પછી બીજું કંઈ કરીશ. ચાલો તો આપણે અહીંની ગાડી હવે આ જ લેસનો યુઝ કરી રહ્યા છે. તો આવી રીતના કરીને જોજો મેં કેવી રીતના લગાવી. થોડો એક દોરો અંદર લીધો અને એક દોરો અંદરથી લેસ લીધી છે મેં, અને પછી સમોસાની કિનારી પર સમોસાના પાન છે ને એ ખાલી દેખાશે એવી રીતે મેં મારી છે. ખેંચતો બી નહીં ને લૂઝ બી, મતલબ માપનું જ રાખવાનું છે આપણે, બહુ માથાકૂટમાં નહીં. પણ લેડીઝ કામ હંમેશા સ્મૂથ હાથથી કરવું જોઈએ. કોઈ જગ્યાએ કંઈ ખેંચાયેલું મૂકવું નહીં હોવું જોઈએ, તો સરસ લાગે. જુઓ આ રીતના થઈ ગયું. જુઓ હવે આ અસ્ત્રી કરીશું ને એટલે સરસ આટલા સમોસા દેખાશે. જુઓ ચાલો અસ્ત્રી કરીને આવું. તો જોઈ શકો છો. જો મિત્રો પહેલાં તમને હું સમજાવી દેમ છું કે જે આ જે ખરું નહીં, આના બદલામાં તમે પાઇપિંગ બી કરી શકો છો. બીજી અલગ અલગ ઘણી બધી મેં લેસ કીધી એવી રીતના તમે લગાવી શકો છો. હું તો શીખવું છું એટલે અત્યારે મેં તમને આવી રીતના ખાલી કીધું. ઇઝી રીતના આ રીતના લેસ કરીને એમ પલટાવી શકો તો આ બહુ ઇઝી રીતના આટલું થઈ જાય. આખી આ જ લેસ તમારે અહીંયા બી લગાવી હોય તો એ કરી શકો. આને આપણે કાઢી નાખીએ તો પેલી લેસ, પણ આ લેસ મારી એમ બી કંઈક યુઝમાં મેં લેવાનો નહીં, તો મારે તો શીખવાનું છે એટલે હું ચલવી લેતો છું.
પણ તમારે એવું નહીં કરવાનું. કોઈ કસ્ટમરનું હોય તો જો એમ તો સારું જ લાગે છે તો આખી લેસ આ જ યુઝ કરવાની, કાં તો આખી આ જ યુઝ કરવાની. આ તો પડી રહેલી હતી તો યુઝ કરી લીધી છે, એટલે તમારે એવું નથી કરવાનું. તો હવે આપણે છે ને શોલ્ડર જોઈન્ટ કરીએ. તો જોઈ શકો અત્યારે મેં આમાં બી કશું જ નથી કર્યું. અત્યારે હવે પહેલાં આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ અને પછી પેલું કરીશું. પહેલાં શોલ્ડર જોઈન્ટ કરીએ અને 1/2 ઇંચની સ્ટીચ મારવાની છે. જુઓ 1/2 ઇંચ જે આવતું હોય એટલું 1/2 ઇંચ આપણે જુઓ 1/2 ઇંચની સ્ટીચ. અત્યારે મેં ગળું નથી પલટાવ્યું હજુ આપણે, તો જોઈ શકો છો મિત્રો 1/2 ઇંચની સ્ટીચ મારી મેં. અને આ બાજુ બી મારી લઈએ. જુઓ આ સીધા પર સીધું રાખવાનું અને ઉલટા પર ઉલટું રાખવાનું. બસ આ રીતના તમારે ચેક કરીને સ્ટીચ મારવાનું. જો 1/2 ઇંચની સ્ટીચ મારી 1/2 ઇંચ આપણે છોડેલું તો 1/2 ઇંચ જ દબાઈ દેવાનું છે. બસ સિમ્પલ ને સોબર વાત. જો બરાબર આ રીતના થઈ ગયું, આ રીતને થઈ ગયું બરાબર. આનું કેનવાસ આપણે અલગ જ પલટાવીશું પણ પછી જો અહીંયા કેવું કરવાનું છે તે હું તમને સમજાવી દઉં. આપણી આ બેક છે આરી ડિઝાઇનની, તો જુઓ આ રીતના મારે આવશે. આ રીતના ગળું આયરું અહીંયા આવી જશે જુઓ, અને આ આખું અહીંયા આવી જશે જુઓ. એટલે અહીં કોઈ સાંધો આવે નહીં, સમજ્યા તમે? આ રીતના આવશે જુઓ. આ રીતના કમ્પ્લીટ એમ મૂકીને અસ્ત્રી એક વખત કમ્પ્લીટ કરી લેવાની. જુઓ આયરું અહીં આવી જશે અને આ પેટર્ન આપણે અહીંયા આવી જશે. જુઓ આટલેથી હતી ને એટલે આ કમ્પ્લીટ અહીં આવી જશે અને આ રીતના જોઈન્ટ ત્યાં આવી જશે. ખ્યાલ આવી ગયું? ખ્યાલ આવી ગયો? આ રીતના આવશે. હું એની પર જાઉં ને આને કમ્પ્લીટ પહેલાં ચોંટાડી લેવું એટલે મારે સિલાઈ મારવામાં ઇઝી રહેશે. પછી આપણે ગળું બનાવીશું અને કમરની પટ્ટી બી કરીશું, પછી સ્લીવ લગાવીશું. અત્યારે પહેલાં આટલું કરી લઈએ ચાલો. તો જોઈ શકો છો મિત્રો મેં ફક્ત અસ્ત્રી કરીને આ બધી ક્લિપો લગાવી છે. જુઓ તો આ રીતના દેખાવા માંડી ગયું છે, જોઈ શકો છો. તો આપણે પહેલાં હવે સ્ટીચ કરી દઈએ. પહેલાં એરું મારી લઈએ. જો આમાં તો કંઈ નહીં, બરાબર કમ્પ્લીટ રાખવાનું છે અને સ્ટીચ પગને જ્યાં ઊંચકવું પડે ને ત્યાં ઊંચકવાનું. એટલે ક્લિપ મારવી ખૂબ જ જરૂર છે. એટલે કે આયરી જે પિન છે આયરી એ મારવી ખૂબ જ જરૂરી છે. જુઓ હવે તમે છે ને 60 સ્ટીચ કરી શકો છો. પછી શોલ્ડર બંને આપણે માપી લેવાના છે કે કોઈ જગાએ કોઈ ખામી તો નથી ને એમ. આ જેવો શેપ હોય ને એવો શેપમાં જવા દેવાનું. તો જોઈ શકો છો રેગ લાઇનમાં અહીં સાંધો કોઈ દેખાય નહીં, પણ અંદર રહેવાનો છે કેમ કે આપણે અલગ પેટર્નમાં કાપ્યું છે. ખાલી ઉપર દેખાવો નહીં જોઈએ તે જુઓ. અને આવી રીતના બ્લાઉઝ આપણી આવી જશે. હવે અહીંયા સ્ટીચ કરી દઈએ આપણે. જુઓ અહીંયા પણ આ રીતના કમ્પ્લીટ કરવું પડે, પછી બીજી સ્ટીચ મારીશું. આટલે એક દોરાનું ઘટી ગયું છે. જોઈ એક બાજુ છે ને હંમેશા એક બાજુમાં 1-2 દોરા કાયમી ધોરણે કોઈનું બી જ્યારે મેં સ્ટીચ જોઉં છું ને
કોઈ બી વ્યક્તિનું એક બાજુમાં દરેકનો હાથ જેવો હાથમાં કેવો પ્રોબ્લેમ હોય એવી રીતના થાય જ છે. આખું જ કાઢ નાખો પછી આપણે સ્ટીચ કરીએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે હવે અહીંયાથી સ્ટીચ કરીએ. અહીંયાથી કાઢી તો હવે અહીંયાથી સ્ટીચ ચાલુ કરીએ આપણે. જુઓ, અહીંયા સુધીનું બી આવે. હા, એવું કંઈ નહીં કે આખે સુધીનું રેગ લાઇન પેટર્ન આવે. કોઈ અડધેથી બી પટાવી દે. અસલમાં તો એમ લાંબે સુધી જ આવે. રિયલ તો આ જ છે, કેમ કે ટી શર્ટોની બધું આપણી જેન્ટ્સનું આવે એમાં આ જ હોય. આ બધી ક્લિપ કાઢી નાખીએ. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના થઈ ગયું છે. હવે આપણે આ સ્ટીચ બી મારી લઈએ. પગને એમ ઉચકી લેવાનું એટલે કંઈક ક્રીઝ આવતી હોય ને તો નીકળી જાય. ચાલો પ્રેસ કરીને પછી કમ્પ્લીટ કરી લઈએ ને આ બધું વ્યવસ્થિત કરી નાખીએ. અહીં બી સિલાઈ મારી લેમ પછી આપણે પ્રેસ કરીએ. જો એટલે 0.25 જેટલી મારીએ પછી 1/2 ઇંચની સ્ટીચ મારવાની છે એટલે આપણી એક્સ્ટ્રા સિલાઈ નહીં દેખાય. બરાબર, ચાલો હું પ્રેસ કરીને આવું. તો જોઈ શકો છો મેં પ્રેસ કરી અને આ સાંધા તું સાંધા મિલાવી લીધા છે. તો છતાં બી જે જ્યાં બી ખરાબ છે તો આપણે ત્યાં કમ્પ્લીટ આ રીતના જુઓ. અહીં આટલેથી બી મેં કમ્પ્લીટ મેચ કર્યું છે. ત્યારે બી એક દોરો વધી જાય. જો એટલે માપવું ખૂબ જ જરૂરી છે. આટલેથી આ લાઈન બી જો એક લાઈન અહીંયા આ વધી ગયેલી છે. એવી લાઈન જોઈ, આટલું વધે છે. જો આ કેટલું બધું વધ્યું, એટલે કેટલું બધું કંઈ નહીં કે 1-2 દોરા થાય એમ. આ બે બી મેચ કરવાના બરાબર નહીં હોય. ફક્ત મેં દોરા એમ જ ખાલી કાપું છું. બંને સાઈડથી જોઈ લેવાનું. જુઓ અહીંયા થોડોક આ જે બી કંઈ હોય એ એડજસ્ટમેન્ટ કરું. પછી અહીં ક્રીઝ પડે આપણે જો એની યુઝ એ કરીએ ને તારે. કેમ કે મેં આગળ સીવેલી બ્લાઉઝ તો આવું સહેજ બી આટલું હની કાઢીએ ને તો એ ક્રીઝ પડી જાય. એટલે એવું નહીં કે ક્રીઝ પડી જ જાય પણ બરાબર નહીં લાગે. નહીં કરતાં આપણે માપી લીધું હોય ને તો સારું કહેવાય. એક દોરો આગો પાછો થાય ને તો કરી લીધું હોય ને તો આપણી બ્લાઉઝ મસ્ત બની ગઈ. હવે આટલું કેનવાસ મારે છે ને આખું અલગથી પલટાવીશ પછી આવ્યું છેલ્લે મતલબમાં. જુઓ હવે મેં છે ને આટલું ગળું કેનવાસ આ રીતના મૂકીને કાપવું પડશે મારે. જુઓ આ રીતના છે ને તો મેં શું કર્યું ખબર? જો આ રીતના મેં કમ્પ્લીટ આ લાઈન સીધી ટુ સીધી મેં રાખી છે આ રીતના. અને જ્યાં પણ આવે ત્યાં આને સ્ટ્રેટ આપણે રાખી લેવાનું આ રીતના. ને આ બધી ક્લિપ રહેવા દેવાની છે, અત્યારે નથી કરવાનું. પછી મેં બરાબર કમ્પ્લીટ કર્યું અને આ રીતના કરીને અહીં કરી લીધું. બરાબર, આ ડ્રો કરી લીધું. જુઓ આગળ પાછળનું બંને બાજુ એને કાઢી નાખવાનું. હવે આપણે 1.5 ઇંચ પર આપણે નિશાની કરી દેવાની છે અને આ રીતના પહેલાં તો કાઢી નાખવાનું. કેમ કે 1/2 ઇંચનું 3 દોરાનું દબાણ જશે આપણું. અહીંયા થોડું વધારું છું, વધઘટ કાઢી નાખીશું પછી. અને આ રીતના કમ્પ્લીટ રાઉન્ડમાં એટલે એકી સાથે આપણું ગળું પલટાવવું પડશે આમાં. સમજી ગયા? જો આવી રીતના એટલે આપણું આમ આવશે એમ. જો આ રીતના આવશે, આ રીતના ગળું. ચાલો હું ચોંટાડી દઉં. જોઈ શકો આ રીતના થયું છે. તો હવે આપણે શું કરીએ, અહીંયા સ્ટીચ મારી દઈએ આમ પલટાવીને, પછી ફાલતુનું કાપી નાખીએ.
જો હવે શું કરવાનું છે, ફાલતું છે ને એ કાપી નાખીએ આપણે. તો જુઓ આ રીતના અડધું જઈને કાપી નાખવાનું. હવે વચ્ચેનું પણ કાપવું પડશે આપણે, કે આ રીતના આને પણ કાપી નાખીએ. પછી હાફ ઇંચ પર ટોટન દોરા પર આપણે નિશાની પાડી દઈએ પછી આપણે, એટલે એટલું સ્ટીચ વાગે, એનાથી વધારે બી નહીં ને ઓછું પણ. આ ફાલતું છે કાપીએ, હજુ બી ફાલતું છે તે પછી કપાસ જશે. હવે આપણે જોઈ લઈએ તો જોઈ શકો આમાં 1 ઇંચમાંથી હાફ ઇંચ એટલે આટલું થાય, એમાંથી આપણે ટોન દોરાનું જ કરવાનું છે. એક વખત જોઈ લઈએ બધી જગ્યાએ ટોટન દોરાનું. 1 2 ને 3 દોરા, એમ સિમ્પલ ભાષામાં 1 2 ને 3 એવી રીતના આપણે ચેક કરી લઈએ. એટલે ફૂલ ફિનિશિંગમાં બનાવવું હોય ને તો પછી આવી રીતના બધું કરવું પડે. થોડું ઘણું એમ તો મારે બતાવવાનું છે એટલે હું તો આટલું મતલબ તમને બતાવવાનું હોય એટલે, બાકી ડાયરેક્ટ સ્ટીચ જ અમે તો મારી દઈએ, પણ મારે તમને બતાવવાનું કે કેટલું કરવાનું એટલા માટે. બાકી તો સીવતા આટલી વાર જ નહીં લાગે, શીખવાડવાનું એટલે વાર લાગે એમ, સમજી ગયા? આ કે આટલું કરજો તમે એમ, બાકી ડાયરેક્ટ જ સ્ટીચ મારી દઈએ આપણે તો. હવે આખું કરી લઈએ, એક વખત કર્યું એટલે પૂરું કામ કરવાનું. અને આમાં કેવું શાંતિ રાખવી પડે મનમાં. ફટાફટ તમને જોઈતું હોય એવી રીતના નહીં કરાય, બહુ હાઈ નહીં કરવાનું. ચાલો હવે બધા ડોટને આપણે કરી લઈએ ઇક્વલી. જો રાઉન્ડ આપણો હાથ બી છે ને થોડોક રાઉન્ડ ટાઈપનો ફરવો જોઈએ આ રીતના. આ ડોટને આ ડોટ હાંટે, આ ડોટને આ ડોટ હાંટે, એવી રીતના વિચારતું જઈને કરી નાખવાનું. આ ડોટને આ ડોટ હાંટે, આ ડોટને આ ડોટ સાંટે, આ ડોટને આ ડોટ સાંટે. બહુ ડિસ્ટન્સ હોય તો પાછું 3 લાઈનનું નિશાની પાડવાની. જો આ રીતના. જો આટલું કરતાં કેટલી વાર લાગી ગઈ, તો ચાલો આની પર જ હું સ્ટીચ મારી દઉં. તો જોઈ શકો હવે આપણે આ બધી પિન કાઢી નાખીએ. હવે આનું કંઈ કામ નહીં આવડે. પિન બી છે, સોય બી છે, જુઓ કેટલું બધું કરવું પડે. ખુલી ગયું, સીમ ખુલ જા સીમ. જુઓ હવે આપણે શું કરવાનું છે કે આ મિડલ છે તો આ મિડલથી આ મિડલ સુધી, આ મિડલથી આ મિડલ થોડુંક આપણે વધારે રાખેલું છે તેટલું નીકળી જશે. તો આ રીતના તમારે બરાબર જુઓ. આ પેન આવ્યું ને ત્યાં સુધી નહોતું, એટલે આપણે અહીંથી સ્ટીચ ચાલુ થશે. જુઓ કમ્પ્લેટ 3 લાઈન પર કીધું ને તો 3 લાઈન પર જ આપણે કરવાનું છે. જેવો રાઉન્ડ છે ને એવો રાઉન્ડમાં શેપ આપણે આપવાનો પ્રયત્ન કરવાનો છે. એમ તો નાનું જ ગળું છે એટલે એટલું કંઈ વાંધો નહીં આવે. પણ અંદર સોય રાખવાની ને પછી જ પગ ઉંચકવાનો છે. હું તો પહેલેથી જ એવું કરું છું, એવું નહીં કે મને કોઈએ કીધું હોય. આમ કરે ને તો આ કશે બી એમ ફેરવી શકાય, બીજું કંઈ નહીં એમ, સમજી ગયા? બાકી તો આખું કપડું જ ખસી જાય એમ. જો નહીં હોય ને તો બી આપણે હાથથી કરવાનું. અમુક અત્યારે જે બીજા મશીનો થોડા હેવી મશીનો છે ને એમાં ઓટોમેટિક એવી સિસ્ટમ આવે કે જ્યારે આપણે ચલાવીએ તો સોય અંદરના ભાગે જ જાય એમ, બીજે કશે નહીં જાય. આપણી અમુક વખત અંદર નહીં જાય ત્યારે હાથથી કરવાનું, અને જાય ત્યારે જો ઉપર જ આવી જાય. તો જોઈ શકો સરસ મજાનું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે કે આટલું બધી અંદર ગળામાં જરૂર નહીં, એટલે 1 લાઈન જેટલી ગેપ રાખવાની છે અને બાકીનું બધું ફાલતું કાપી નાખવાનું છે. તો ગળું આપણું સરસ રીતના પહેલાં તો એક વખત જોવાનું કે આપણું કમ્પ્લીટ એમ ગળાનો શેપ છે ને. જો મારું તો કમ્પ્લીટ છે, પણ જો તમારા લોકોને કદાચ નહીં હોય તો તમારે કરવાનું છે. 1 દોરા જેટલી ગેપ રાખવાની છે અને બાકીનું કર નાખવાનું છે. જોર તો પડે જ છે. જુઓ આટલું કેવું નીકળે છે, 0.20 જેટલું નીકળી જતું છે. 3 દોરામાંથી 2 દોરા કાઢી નાખ્યા એટલે 1 દોરો 0.25
જેટલું નીકળી જાય છે. પછી નાના નાના કટ મારવાના, બહુ નહીં મારવાના. જો આટલું નીકળી ગયું. હવે શું કરવાનું છે કે આપણે છે ને અહીં નાના નાના કટ મારવાના, બહુ બી નહીં મારવાના, મતલબ થોડોક જરાક ખાલી એમ જ. સ્ટીચ પાસે તો બિલકુલ જ નહીં જવું જોઈએ એમ. આ વણાકે ને ત્યાં માલ લેવાના મારવું હોય. એમ તો નાનું દબાણ છે એટલે બહુ વાંધો નહીં આવે. જુઓ કટિંગમાં એમ વાર કસામ નહીં લાગે, પણ બતાવવાનું હોય ને તારે વાર લાગે. આવી રીતના. ચાલો હવે ઢાળને આ છે ને આમ કરીને ઢાળની સિલાઈ મારવાની છે. આની અસ્તર પર મારીએ આપણે, અને દબાણ આ બાજુ જ રાખવાનું છે. જો તમને આઈ થિંક દેખાતું જ હશે કે મેં શું કરી રહ્યો છું. રેગલાઇન બ્લાઉઝ બની જવાની તૈયારી. આ યુકનું તો તમને ખબર જ હશે કેવી રીતના બેસન. મેં વિડીયો ઓલરેડી ચડાવેલું જ છે, એની લિંક હું તમને આમાં આ જ વિડીયોમાં લિંક આપીશ, તમે જજો. હવે હું પ્રેસ કરી આવું તો આ યુક કેવી રીતના કરવાનું ને તે તો મેં ઓલરેડી છે ને બતાવી જ દીધેલું છે આ મારા વિડીયોની અંદરમાં. તો તમે એ લિંક પર ક્લિક કરજો અને આ યુકનું દેખાડી દેજો. હું ફક્ત સ્લીવ ચડાવીશ, પછી તમને કેવી રીતના બધું ખાલી બતાવી દેવા. જો તો હવે આમાં શું બાકી છે ખબર? આ યુક તો મેં તમને કીધી કે આ યુકનું મારી ચેનલ પર વિડીયો પડેલું છે, તે તમારે જોઈ લેવાનું છે. જો અહીં ગળું બની ગયું. હવે કમરની પટ્ટીઓ કરી નાખવાની છે પહેલાં તમારે, પછી જ આ યુકનું લાસ્ટમાં જ કામ કરવાનું છે. ત્યાં સુધી કામ કરવાનું નહીં તો ઇક્વલ ખેંચાઈ જાય, પછી આગળ પાછળ થઈ જાય. તો હવે આમાં પહેલાં આપણે સ્લીવ લગાવીએ. તો આમાં મિડલ જોઈ લઈએ. મેં અત્યારે આ કમ્પ્લીટ કર્યું કે આગળ પાછો એક બી દોરો હોય ને તો તમારે કમ્પ્લીટ આ રીતના જોઈ લેવાનું. જો તમારે પછી આ બે ભેગું કરીને આમ જોવાનું, જ્યાં બી પછી આવે આ પોઈન્ટ ત્યાં આપણે ચપકો મારવાનો. ચપકો મારવો હોય તો ચપકો જરાક માર લેવાનો, ને પછી શું કરવાનું, બસ નિશાની પાડી દેવાની. એવું સેમ જ આ બાજુ પણ આપણે કરવાનું છે. તો આ રીતના અહીંયા પણ ચેક કરી લેવાનું છે. જો વાટલું તો દબાણમાં છે ને જતું જ રહેવાનું છે. ફક્ત મારે આખું અહીં દેખાવા દેવાનું હતું ને એટલે મેં, બાકી અહીંયા પણ એન્ડ કરી શકાય એવું કંઈ નહીં એમ. અહીંથી અહીં લગીનું બી, પણ મારે થોડું આખું જોઈતું હતું એટલે મેં ત્યાં સુધી લીધું. આ બંનેને એમ ભેગું કરીને આ રીતના તમારે ચેક કરી લેવાનું. જુઓ પછી જ્યાં બી આવે ત્યાં હવે આપણે છે ને એને ધ્યાનમાં લેવાનું. અને પછાડી કંઈ આવે એમ જોવા જાય તો સાંધાઈ જ આવતું છે. તો જોઈ શકો છો આપણી સ્લીવ છે. એમાં બી જોઈ લેવાનું કે આપણું આગળ પાછળનું કયું છે. આગળનો ભાગ છે એટલે આ નહીં ચડે, અને આ સ્લીવ આપણી ચડશે. જુઓ આ વધારે ઊંડાણવાળી જુઓ આ ચપકો છે અહીં ગાડી, અને આ પાછળનો ભાગ છે એ પહેલાં ચેક કરી લેવાનું. આ રીતના કરીને જો સેજ બી વધ્યો હોય ને તો આપણે અહીં ગાડી એ કરીશું, શું કહેવાય, જો એમ તો કમ્પ્લીટ આવી જશે. પણ તે છતાં બી અહીંયા આપણે સિલાઈ મારી દઈએ. અહીંથી થોડી સિલાઈ આપણે પાછળ હાથ રાખીને મારી લઈએ, કેમ કે આ ભાગ છે ને થોડો રાઉન્ડ આવે. નાની સિંગલ બોડીવાળોને વધારે પડતું નાનું થઈ જાય. આખું મારવું હોય થોડું માર લેવાનું, તમારે મારવું હોય તો. એવી રીતના બંને સ્લીવ આપણે કરવાની છે. જો આ સ્લીવ છે એને પણ આપણે બસ થોડું કરી લેવાનું. એનું બી આ મિડલ છે જ, પછી મિડલ બંને ભેગું કરીને ચેક કરી લેવાનું, અને એ જ મિડલ આપણું આવશે. બસ આટલું જ રાખવું હોય તો એમ ઉઠાવી લેવાનું, બરાબર. હવે આપણે પાછળથી ચડાવવાના. એટલે જુઓ આ મારો ચપકો હતો, અગાડીનું છે આયરો ભાગ, એટલે મારે આગલા ભાગમાં ચડશે. આ પાછળનું છે જુઓ, એટલે આ સ્લીવ ચડશે, બીજી નહીં ચડે, બરાબર. જુઓ આ રીતના આપણે ચેક કરવાનું. આમ કરીને હાફ ઇંચ પર જ એમ મારવાનું છે. બે પોઈન્ટ નથી કાઢવો. કમ્પ્લીટ ચપ્પો ટુ ચપ્પો આવી ગયો છે. હવે આગળનો ભાગ છે તો આગળમાં પણ આપણે સ્લીવને ખેંચવાની નથી, અને આરામથી કામ કરવાનું છે. જો વધારે સિલાઈ લાગી ગઈ હોય ને તો પછી આપણે ચેક કરી લેવાનું છે.
બિલકુલ જ સ્લીવને ખેંચવાની નથી આપણે. આ થોડું ખેંચવું હોય તો ખેંચવાનું, એટલે શું કે આપણી બગલનો ભાગ જે ખેંચાયેલો લાગે ને એ નહીં લાગવો જોઈએ. જો કમ્પ્લીટ આવી ગઈ, હાફ ઇંચ પર આવે અને હું અસ્ત્રી કરી દેવા. ચાલો બીજી સ્લીવ બી આવી સેમ જ ચડવાની છે, એટલે હું એક જ સ્લીવ જો આ રીતના સ્લીવ સેમ જ ચડશે, એટલે મેં એક જ સ્લીવ ખાલી બતાવી તમને. બીજી સ્લીવ હું નથી બતાડતો પછી. તો જોઈ શકો છો મેં એક સ્લીવ કમ્પ્લીટ ચડી ગઈ. હવે એને હું પ્રેસ કરીને બતાવું તમને કેવું ફિનિશિંગ લાગે છે. તો જોઈ શકો છો સરસ મજાનું આઈન થઈ ગયું અને પ્રોપર મેચ બી થઈ ગયું. ફક્ત ફિટિંગ કરે એટલે આપણું આ બ્લાઉઝ તૈયાર. જુઓ આમ 1.5 ઇંચનું ફિટિંગ, એટલે કમરમાં પટ્ટી હજુ લગાવવાની બાકી છે. એ તો તમને ખબર છે કેવી રીતના પટ્ટી લગાવવાની છે. પટ્ટી લગાવજો આ રીતના, આને અલગ લગાવી દેજો, આને અલગ લગાવી દેજો, બરાબર. તો જોઈ શકો મેં બીજી પણ સ્લીવ ચડાવી રહ્યો છું. તો મેં કીધું બતાવી જ દેમ હવે તમને પૂરેપૂરું. બીજી સ્લીવ બી લગાવી દઈએ આપણે હવે. સહેજ બી એવું લાગે ને તો પગ સહેજ ઉચકવાનું, એટલે તમારું સ્લીવ કમ્પ્લીટ બેસી જશે. જોઈ શકો સ્લીવ કમ્પ્લીટ બેસી ગઈ છે. ચાલો આને બી પ્રેસ કરી લાવીએ. તો જોઈ શકો છો આટલું કપડું મેં પેલી આ યુગ બનાવવાના છે એના માટે રવા દેમ છું. ને આ કપડામાંથી કમરની પટ્ટી બનાવી દઈએ અને બ્લાઉઝને પૂરો કરી દઈએ, ફિટિંગ બી કરી દઈશું. ફક્ત આ યુગ છે એ તમને હું અલગ વિડીયોમાં, મેં ઓલરેડી વિડીયો બનાવેલું જ છે, પણ આનું પણ હું એક આ યુગનું અલગ જ બનાવી દેવા, બરાબર. ચાલો તો અત્યારે કમરની પટ્ટી માટે આપણે જોશે મારે કપડું, એ પટ્ટી તો જોશે જ. તો કમસે કમ 1.5 ઇંચની 1.25 ની પટ્ટી લઈ લેવાની તમારે. તો કે સરસ તમારી કમરની પટ્ટીને લાગી જશે. આ એક પટ્ટી આવી ગઈ, તો આપણે જોઈન્ટ કરીને આખી કરી દઈશું. આ રીતના બી તમે ક્રોસ કરી શકો, ક્રોસ કરીને બી તમે સીધી લઈ લો. આપણે ક્રોસનું કોઈ કામ છે નહીં. ગળામાં હોટ ને દોરી હોય ત્યારે ક્રોસ ચાલે. હજી પટ્ટી આપણે લઈ લઈએ આમાંથી. આવી આડી ઊભી લીધી તો ઊભી બી લઈ શકો, આવી રીતના આડી હો લઈ શકો. કમરની પટ્ટીમાં તો વાંધો નહીં આવે, એમાં બહુ કંઈ ખાસ આપણે ખાલી પલટાવવાનું છે, બસ એટલું છે આનું. જો આને પછી શું કરવાનું, એક બાજુનું પટ્ટી ઓટી લેવાની છે તમારે આ રીતના. જો આ રીતના વાળવાનું, આ રીતના હાથ કેવો હાથ થાય છે આમ. અહીરું મારો હાથ આમ રહી છે. મેં એમ કરું, પેલું નહીં આપણે પીકો કરતા હોય, જો પાછળથી થોડુંક કરું અહીંયાથી, તો મેં કેવું પીકો કરતા હોય આપણે, કે એમાં કેવું એમ જાય, એટલે અહીરું સિલાઈ કંઈ ગમે એટલી ફાસ જાય ને તો એ આ કમ્પ્લીટ જ વળી જાય એમ. એટલે કાયમી કામ કરતાં એ લોકોની પ્રેક્ટિસ હોય. તો આને પછી પ્રેસ કરવું હોય તો કરી દેવાનું. જોઈ શકો આપણે આ પટ્ટી કંઈ આગી પાછી હોય ને તો સહેજ એમ કરી લેવાનું છે. એક દોરાનું આગું પાછું અહીંયા હતું, બાકી તો આખી પટ્ટી કમ્પ્લીટ છે. તો શું કરવાનું, જુઓ આ પટ્ટી છે ને, તો મેં અહીંયા આને આ રીતના અલગ કપડાથી પલટાવી દઉં. એ બી 1/2 ઇંચનું દબાણ આવ્યું, 3 દોરાનું દબાણ રાખવાનું, એટલે કમ્પ્લીટ. આ તો મેં હાંડો ચીરેલો છે એટલે વાંધો નહીં, એ તો ગમે તે એક બાજુ હોય તો બી આપણે એને કરે. આ હાંડો છે એટલે ગાડી એક ચપટી નાનકડી મેં લીધી છે. એનું રીઝન છે કે પેલી સાઈડ ટર્ન કરવાનું ને તો પ્રોબ્લેમ થાય. પછી શું કરવાનું, આ ભાગને પણ ટક્સ તો આમાં આપણે લીધો નહીં, એટલે ટક્સ આપણે લેવાનો પણ નથી. એ જ 3 દોરાનું દબાણ, નહીં તો 1/2 ઇંચનું દબાણ લઈને, મતલબ સરખું લીધું એટલે પેલું સાઈડ બી સરખું જ લેવાનું એમ. આગું પાછું પછી નહીં થવું જોઈએ એમ. આના જ માપીને મેં લેવું પડે હવે. ચાલો હું પહેલાં આટલું, જો પછી ધાર સ્ટીચ મારવાની છે, જોઈ શકો આ રીતના ધાર સ્ટીચ પછી આ રીતના માર લેવાનું. અને પછી તમારે હાથ સિલાઈ કરવું હોય તો હાથ સિલાઈ, હેમિંગ, હાથ સિલાઈ એ બધું એક જ કહેવાય.
તો આ રીતના તમે હાસી લાઈ કહો ને તો વધારે ફિનિશિંગ, આને અસ્ત્રી મારી દેશું તો સરસ એમ બેસી જશે. જુઓ આ જેટલું કપ્સમાં ઉચકાય બોડી પ્રમાણે એટલું જ આ કમ્પ્લીટ થશે. હવે આને પણ એવી રીતના જ કરી દઈએ એટલે આપણી બ્લાઉઝ તૈયાર. ફિટિંગને આયુક્ત હું કાલે જ મતલબ મેં કરીશ કાલે. બાકી આપણી બ્લાઉઝ જો તમને ખબર પડી ગઈ કેવી રીતના સીવવાનું છે આમ કરીને. ડાયરેક્ટ ફિટિંગને આયુકનું વિડીયો અલગથી આવશે તે જોઈ લેજો, નહીં તો ઓલરેડી ચેનલ પર વિડીયો પડેલું જ છે. પણ આનું જ જોઈતું હોય તમારે તો હું તમને કાલે આનું પણ આવી જશે, કેમ કે આયુકમાં અડધો પોણો કલાક લાગી જાય છે એટલે મેં નથી આમાં એડ કરતો, કેમ કે આખો અડધો પોણો કલાક સારી રીતના સમજવું હોય આયુકને તો કાલના વિડીયોમાં બનેલા રહેજો. અને લિંક બી આપી દેવા તમારે જો જોવું હોય તો. બીજો એક વિડીયો મેં ઓલરેડી બનાવેલો જ છે તો જો મેં પ્રેસ કરીને આવીને પછી આપણે સોલ્વ કરીએ તો જોઈ શકો. આપણે એક સિલાઈ ફિટિંગની મારી દઈએ. જો તમે જેટલું એક્સ્ટ્રા દબાણ કર્યું હોય ને એટલી સિલાઈ તમારે, હું અત્યારે છે ને એમ જ ખાલી મારું છું, પછી એક્ઝેક્ટથી માર લેવા જસ્ટ ખાલી એમ જ મારું છું મોટી મોટી ફાટ પર તમને બતાવી દેવા સારું. પછી કેમ કે મારે આ યુગ બાકી છે હજુ, હું ફક્ત એમ જ મારી રહ્યો છું. હા મિત્રો, ફિટિંગનું તો તમને બધાને નોલેજ હશે. જો અહીંયા ઓવરલોક ને બધું બાકી, જસ્ટ તમને હું ખાલી દેખાડી દેમ એમ. અહીંયા હોય એક વખત મોડીનું માપ બી ચેક કરી જ લેવાનું હોય. આ તો જસ્ટ હું તમને કાલે પરફેક્ટ બતાવી જ દેવા. આ તો અત્યારે તમને સોલ્વ કરી દેજો. પરફેક્ટ કટિંગ હોય ને તો પરફેક્ટ બેસી જ જશે તમારે, એમાં કંઈ માથાકૂટ આવે નહીં. જો આ ફિટિંગ થઈ ગયું, જો હવે આપણે આ થઈ જશે આ રીતના. એટલે આપણી બ્લાઉઝ રેગ લાઇન બ્લાઉઝ